નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। આમોદ નગરના વિકાસ અને નગરજનોને સ્પર્શતા પ્રશ્નોને લઈને આમોદ વેપારી એસોસિએશન મેદાનમાં આવ્યું છે। નગરપાલિકાના નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવા પહોંચેલા વેપારીઓએ શહેરની સમસ્યાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી। ખાસ કરીને નગરજનોને પર લાદવામાં આવેલા મસ્ત મોટા ભૂગર્ભ ગટર વેરાને ઘટાડીને માત્ર ₹500 કરવા માંગ ઉઠાવતા આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે। આમોદ નગરના વેપારીઓના હિત માટે કાર્યરત આમોદ નગર વેપારી એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ આમોદ નગરપાલિકાની મુલાકાત લઈ નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજિદ અલી રાણા અને કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યાને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી। વેપારીઓએ નવા બોર્ડની રચનાને આવકારી શહેરના વિકાસ માટે અસરકારક કામગીરી કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી। સાથે જ નગરના વિવિધ પ્રશ્નોને લઈને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી। રજૂઆતમાં આમોદ શહેરની ઓળખ, સન્માન, ઐતિહાસિક અને જર્જરિત બની રહેલા ટાવરની તાત્કાલિક મરામત કરવાની માંગ કરવામાં આવી હતી। તિલક મેદાન ખાતે રોજબરોજ સર્જાતી ટ્રાફિક સમસ્યાને કાયમી ઉકેલ લાવવા વર્ષોથી તૈયાર હોવા છતાં નવા શોપિંગ સેન્ટરને કાર્યરત કરવા તેમજ અગાઉ વધારવામાં આવેલા વેરા વસૂલાતના નિર્ણયને સ્થગિત રાખવાની રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત 4 રસ્તા ખાતે મંજૂર થયેલા પિકઅપ સ્ટેન્ડની કામગીરી ઝડપી પૂર્ણ કરવા, ગુજરાત ગેસ એજન્સીની ઓફિસ આમોદમાં શરૂ કરવા અને તિલક મેદાન ખાતે આવેલા જાહેર શૌચાલયની સુવિધાઓમાં વધારો કરવા જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા। ખાસ કરીને અગાઉના શાસકો દ્વારા નગરજનોને ઉપર લાદવામાં આવેલા મસ્ત મોટા ભૂગર્ભ ગટર વેરાને ઘટાડીને માત્ર ₹500 કરવા વેપારી એસોસિએશન દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। વેપારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય પ્રજા પર આર્થિક બોજ ઓછો થાય તે માટે આ નિર્ણય જરૂરી છે। વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શહેરના વિકાસ અને જનહિતના પ્રશ્નોમાં વેપારી સમાજ હંમેશા નગરપાલિકાની સાથે ઊભો રહેશે અને રચનાત્મક સૂચનો સાથે જરૂરી સહયોગ પણ આપતો રહેશે। બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજિદ અલી રાણા અને કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યાએ વેપારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ સકારાત્મક અભિગમ સાથે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। આમોદના વિકાસના પ્રશ્નોને લઈ વેપારી સમાજની આ રજૂઆત હવે નગરપાલિકાના કેટલાક સમયમાં અમલમાં મૂકે છે તેના પર નગરજનોની નજર મંડાઈ રહી છે।